જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, ગુજરાતના દરેક માલધારી સમાજના જે કલાકારો છે ને નાના મોટા તમામને મારી ખુલ્લી ચેલેન્જ છે. આ વિડીયો દરેક કલાકાર સુધી પહોંચાડો, દરેક ગુજરાતના હરેક માલધારી સમાજના યુવાનો સુધી પહોંચાડો આ વિડીયોને, કે ગુજરાતમાં માલધારી સમાજ અત્યારે સંકટમાં છે. ગીર બરડાને હાલે જ તો સમાજમાં હવા ખટારા ભરે એટલા યુવાન કલાકારો છે, સમાજમાં એટલા કલાકારો છે નાના મોટા તમામ. તો સમાજ માટે કેમ કોઈ અવાજ ઉઠાવતું નથી? કેટલા મોટા સ્ટેજ મળેલા છે સમાજના નામના. સમાજે પાઘડી પહેરાઈ એવા સમાજની પાઘડીઓ આજે ક્યાં ગઈ છે કે સમાજ અત્યારે સંકટમાં છે? સમાજ માટે એક પણ શબ્દ કોઈ ઉઠાવતું નથી. અત્યારે નહીં બોલો તો આવનારા સમય માટે ભયંકર પરિણામ આવશે આ સમાજ માટે. માલધારી સમાજ માટે જેટલા કલાકારો છે તમામને મારી ખુલ્લી ચેલેન્જ છે કે સમાજ માટે તમે અવાજ ઉઠાવો. અને રાજભા ગઢવી જે ગીરમાં સ્ટેજ મળેલું છે સમાજના નામે, ગીતા રબારી છે, ગમન સાંતલ છે, કૌશિક ભરવાડ છે, ગોપાલ ભરવાડ છે, તમામે તમામ બ્રિજરાજ ગઢવી તો કલાકારનો વિરોધ કરે છે. તો આવા સમાજ માટે ક્યાંક તમે અવાજ ઉઠાવો ને. દરેક કલાકાર જે નાના નામી અનામી દરેક કલાકારો સુધી આ વિડીયો પહોંચાડો. સમાજના જે અત્યારે સંકટ છે, ગીર બરડાને આલેચમાં જે આપણી ઉપર કાયદો ઠોકી બેહાડવાની વાત છે, આવનારા સમયમાં આપણી ઉપર સંકટ, આ સંકટને ટાળવા માટે દરેક તમને સ્ટેજ આપ્યું છે, સમાજે પાઘડી પહેરાય છે. સમાજના નામે તમે મોટા થયા છો, સમાજ માટે આજે સવાલ ઉઠાવો, સમાજના નામે તમે બે શબ્દ બોલો. બાકી સરકારના તમે પ્રોગ્રામ કરે, તમે મોટા નથી થયા, તમે સમાજના પ્રોગ્રામ કર્યા, સમાજે નામ આપ્યું છે. જ્યાં પણ તમને જરૂર પડી સમાજ સાથે ઉભી રહ્યો. આજે સમાજને જરૂર છે, તમે સાથે ઉભા રહો. દરેક કલાકારને સુધી આ વિડીયો શેર કરો. અને ફક્ત આ કલાકારો માટે નથી ચેલેન્જ, આ ફક્ત એવા યુવાનો ભણેલા ગણેલા સમાજમાં, માલધારી સમાજમાં જે આગેવાનો છે, નામી અનામી, જેમને સ્ટેજ મળેલા છે અથવા તો જે સરકારના હોદ્દામાં છે, એવા લોકો પણ અવાજ ઉઠાવે આ સમાજ માટે. સમાજ સંકટમાં છે, સમાજને જરૂર છે તમારી. સમાજ માટે બે શબ્દ બોલો અને વિડીયોને શેર કરો, એવા લોકો સુધી પહોંચાડો, જેથી કરીને સમાજ ઉપર સંકટ છે ટળે અને આવનારા સમયમાં સારું થઈ જાય. જય ઠાકર.